ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 35 અગ્નિ સમાધિ। ચામુંડરાજના દિલમાં જે સ્ફુરી આવ્યું હતું મહારાજની વિદાય વેળાએ કે હવે આ મહારાજનું છેલ્લું દર્શન છે એ વાત સમય જતાં સાચી પડી। મહારાજ રુદ્રમહાલયમાં બેસી ગયા હતા। પડછાયાની જેમ મહારાણી એની સાથે જ રહેતી। માધવ મંત્રી પણ ત્યાં મહારાજ પાસે કામકાજ કરતો હતો। રુદ્રમહાલય એકદમ ઊભો થઈ રહ્યો હતો। શિલ્પી ગંગાધર રાતદી જોયા વિના કામ કરતો હતો। તે જીવનની મહામૂલી ચીજ પામ્યો હોય તેમ ત્યાંથી ખસતો જ નહીં। ઠીક વખત ગયો, પણ વખત જતાં પછી જ્યારે રુદ્રમહાલય તૈયાર થઈ ગયો ત્યારે એમાં મૂર્તિ સ્થાપનાનો મહોત્સવ થયો। તે વખતે આખી પાટણ નગરી ત્યાં આવી હતી। ઠેર ઠેરથી માણસો ઉભરાયા હતા। મહારાજે એમની બધાની છેલ્લી વિદાય તે વખતે લઈ લીધી। હવે એમનો રાજસન્યસ્ત ધર્મ એમને માટે કોઈ સ્વજન રહેવા દેતો ન હતો। બધા જ સ્વજન હતા। અમુક સ્વજન એ વાત હવે લુપ્ત થઈ ગઈ હતી। રાણી માધવી હવે મહારાજના અંતરના પળપળના ઇતિહાસની જાણકાર થઈ ગઈ હતી। તે હવે જોઈ રહી હતી। મહારાજ ઉદાસીન થતા જતા હતા। વૃક્ષ ઉપરથી ખરતા પાંદડાને તેઓ જોઈ રહેતા। તેઓ વારંવાર કહેતા, મારા અંતરમાં અગ્નિયોગ ચાલી રહ્યો છે। પણ એ અગ્નિયોગનો અર્થ શું છે એનો એમણે સ્ફોટ ન કર્યો। માધવીને હવે સાંભળી આવ્યું। એમણે અગ્નિ સમાધિ, જલ સમાધિ, અનશન એ 3 વાત ચામુંડને વિદાયની વેળાએ કહી હતી। મહારાજ હવે ચોક્કસ અગ્નિ સમાધિ લેવાના। તે વ્યગ્ર થઈ ગઈ। તેની વેદનાનો કોઈ પાર ન હતો। તેની ઊંઘ ઉડી ગઈ। તે રાત આખી મહારાજની પળપળ સંભાળ રાખતી। પણ એક દિવસ મહારાજ વહેલા, ઘણા વહેલા પ્રભાત મુહૂર્તમાં ઉઠ્યા। તેમણે સ્નાન કર્યું, પૂજા કરી પરવાર્યા। પછી ભગવાન રુદ્રના દર્શન કરવા ઉપડ્યા। રાણીએ માધવ મંત્રીને જાગ્રત કર્યો હતો। એ બંને પણ મહારાજની પેઠે જ સ્નાન પૂજા કરી તૈયાર થઈ ગયા હતા। રાણી માધવીએ માધવ મંત્રીને રુદ્રમહાલયના દર્શન કરતી વખતે એક બાજુ બોલાવ્યો। એના ખભે પ્રેમથી હાથ મૂક્યો। માધવ, આજે મહારાજ જીવન પણ તજી દેશે એમ લાગે છે। હું એમની સાથે જીવનભર પડછાયા પેઠે રહી છું। એમની વિદાય પછી એક પળ પણ હું આ ધરતીને નિહાળવા રહું એ મારે માટે ને મારા માથા માટે મોટું કલંક થઈ રહે। મારે મહારાજ્ઞીઓને પરંપરા આપવી રહી, ભવિષ્યના ચૌલુક્ય વંશને। હું મહારાજની અગ્નિ સમાધિ સાથે જ માધવ વિદાય લઈશ। તમને છેલ્લી વિનંતી એક, તમે અહીં જ રહો। સોમ શર્મા સાથે ચામુંડને દોરવા તમે અહીં જ રહો। હું અહીં રહું? દેવી, એ બન્યું નથી, બનવાનું નથી। રુદ્રાદિત્યની વાત મને અહીં બેઠી છે। માધવે પોતાની છાતી ઉપર હાથ મૂક્યો। પણ માધવ, એ વાત જુદી હતી, આ વાત જુદી છે। હું તમારી પાસે માગી લઉં છું। તમે હા પાડો તે પછી હું અહીંથી પગલું માંડીશ। માધવે દ્રઢતાથી કહ્યું, એ નહીં બને દેવી। હું બ્રાહ્મણ છું। બ્રાહ્મણ અગ્નિયોગથી ડરે પછી થઈ રહ્યું। પણ માધવ, મારી આ એક છેલ્લી વિનંતી છે। મને શાંતિથી જવા દેવી હોય તો તમે અહીં રહો। ભલે તમે અહીં જ રહો। હા કહો માધવ મંત્રી। અને રાણી એના ચરણે પડવા જતી હતી। માધવ તરત આગો ખસી ગયો। માધવે છેવટે ન છૂટકે ડોકું ધોણાવીને હા પાડવાની જ રહેતી હતી। તેણે હા પાડી કે તરત જ મહારાણી મહારાજ પાસે પહોંચી ગઈ। મહારાજ ભગવાન રુદ્રની પ્રાર્થના કરી રહ્યા હતા। હે દેવ, તમારા અગ્નિયોગથી ન હું ભીરું બનું, ન ડગું, ન અંતર નિર્મળ બને। અને હે દેવ, હે દેવાધિદેવ, નારી જગતની પુણ્યશાળી પરંપરામાંથી હું પણ ન ડગું, ન થડકું। મહારાજ સાથે પડછાયા રૂપે માધવી ઊભી હતી। તે પણ તરત બોલી ઉઠી, પડછાયા રૂપે જ હું રહી છું। પડછાયા જેમ જવાનું છે। મને પણ એ બળ મળો। મહારાજે પાછળ જોયું। તેઓ કંઈ બોલ્યા નહીં, માત્ર એક જ શબ્દ કહ્યો, દેવી, તમે અદ્ભુત છો। મહારાજ સ્વસ્થાને પાછા ફેર્યા। રાણી માધવી હવે તો એમની પડખે જ ચાલી રહી હતી। મહારાજ પોતાના સ્થાન ઉપર આવ્યા। દરબાસન ઉપર બેઠા। શાંતિથી ઘડીભર આંખો મીચીને સ્વસ્થ થયા। એમની પાસે જ ઘૃત દીપક બળી રહ્યો હતો। માધવ મંત્રી સામે બેઠો હતો। તેમણે માધવ સામે જોયું। માધવ, છેલ્લું કામ તારે કરવાનું છે। મને ઘૃતથી નવરાવી દેજે। ઘૃતની ધારાથી સ્નાન કરાવજે। અને મહારાજે પગને અંગૂઠેથી અગ્નિયોગની પોતાના શરીરમાં સ્થાપના કરી। અને લેશ પણ અશાંતિ વિના 2 હાથ જોડીને જાણે મૃત્યુદેવને સત્કારી રહ્યા હોય તેમ તેઓ બેઠા રહ્યા। એમના શરીરને અગ્નિ સમાધિ આપી દીધી। અને તે જ વખતે રાણી માધવી મહારાજને છેલ્લા પ્રણામ કરીને મહારાજના એક વસ્ત્રને લઈને
ચંદન ચિત્તા તરફ જઈ રહી હતી. માધવ મંત્રી એકલો અનાજ જેવો ત્યાં ઊભો હતો અને થોડીવાર પછી મહારાજના આવા ભવ્ય મૃત્યુના સમાચાર ફેલાતા ચારે તરફથી માણસો આવી રહ્યા હતા. મહારાજ મૂળરાજ દેવે વિદાય લીધી હતી. જીવન મૃત્યુ સંસાર અને જરા બધાને જીતીને હવામાંની લહેરખીએ લહેરખીમાં અદૃશ્ય સ્વરો ગૂંજતા હતા. આમૂલા મૂળરાજ ત્વયી ફલિતવતી ત્યાગીની ત્યાગવલ્લી. સમાપ્ત. દોસ્તો, શ્રી ધૂમકેતુ લિખિત ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 અહીં સમાપ્ત થાય છે. આશા છે કે તમને મજા આવી હશે. ચૌલુક્ય વંશના પ્રથમ રાજવીની 2 ભાગમાં વહેંચાયેલી નવલકથા સાંભળવામાં તમને ખૂબ મજા આવી હશે. હવે આ જ ગ્રંથાવલીની આગળની નવલકથાનું નામ છે વાચીની દેવી, જે તમને ટૂંક સમયમાં સાંભળવા મળશે. ત્યાં સુધી અમારી ચેનલ પર બીજી રજૂ થયેલ નવલકથા સાંભળજો અને મજા આવતી હોય તો પોતાના મિત્રો અને સ્નેહીઓ સાથે શેર કરજો. આપણા ગુજરાતી સાહિત્યને લોકો સુધી પહોંચાડવાનો આ અમારો એક નમ્ર પ્રયાસ છે. ગુજરાતના ઇતિહાસને જીવંત રાખવાનો એક નમ્ર પ્રયાસ છે અને એના માટે આવી ઐતિહાસિક નવલકથાઓ ખૂબ કામ આવે તેવી લાગતી હોવાથી તેને અમે ઓડિયો સ્વરૂપે તમારા સમક્ષ મૂકતા આવ્યા છીએ. તો ગુજરાતના ઇતિહાસને જાણવા માટે, સમજવા માટે અને લોકો સુધી પહોંચાડવા માટે તમે પણ જેટલી બને તેટલી આ બધી બુકને શેર કરતા રહેજો. કેમ કે આપણી સંસ્કૃતિ એ આપણું ગૌરવ છે, આપણી ભાષા એ આપણું ગૌરવ છે. બસ તો આ જ ગૌરવની ગાથા સાથે જય જય ગરવી ગુજરાત.